આયુર્વેદને જાણો ભાગ 34। અગાઉ આપણે હેમંત અને શિશિર ઋતુમાં શું આહાર લેવો જોઈએ અને કેવો આહાર ટાળવો જોઈએ એ વિશે ચર્ચા કરેલી। આજે આપણે વિહારની વાત કરીશું। વિહાર એટલે આપણી રહેણી કહેણીમાં શું ફેરફાર કરવાના છે એની વાત છે। તો હેમંત શિશિર ઋતુમાં ઠંડીના લીધે આપણી ચામડી રૂક્ષ થઈ જાય છે। રૂક્ષ એટલે કે સૂકી થઈ જાય છે। ચામડી ફાટવાની, ઉપરથી સફેદ સફેદ પરત નીકળવાની, આવી બધી સમસ્યાઓ થતી હોય છે। તો આપણે સ્વાભાવિક રીતે એના ઉપર કંઈક ક્રીમ કે એવું લગાવતા હોઈએ છીએ। તો આવી કંઈકના કંઈક ક્રીમ લગાવી અને ચામડીને મુલાયમ રાખવી જોઈએ। ઠંડીના લીધે પરસેવો વળતો નથી એટલે ચામડીની ઉપર મોઇશ્ચર ઓછું થઈ જાય છે, એટલા માટે આવી કંઈકના કંઈક ક્રીમ લગાવવી જોઈએ। શાસ્ત્રમાં અભ્યંગની વાત કરેલી છે કે તેલથી માલિશ કરવી જોઈએ। હવે આખા શરીરે કોઈ આપણને તેલથી માલિશ કરી આપે એવી અપેક્ષા નથી, પરંતુ જ્યારે રોજ કે આતરા દિવસે જ્યારે માલિશ કરવાની વાત આવે તો સિમ્પલ કોઈના કોઈ આયુર્વેદના તેલ બજારમાંથી લાવી અને એને બાથરૂમમાં રાખી શકાય। જો બજારમાંથી આયુર્વેદના તેલ લાવવા હોય તો અશ્વગંધા તેલ, બલા અશ્વગંધા તેલ, ક્ષીરબલા તેલ કે મહાનારાયણ તેલ, આ બધા દવાઓવાળા તેલ છે અને જેનાથી માલિશ કરી શકાય એવી છે। કદાચ આવો પણ ખર્ચ ન કરવો હોય તો સાદું તલનું તેલ લાવી અને એ તલના તેલની આખા શરીરે નહાતા પહેલાં માલિશ કરી લેવી જોઈએ। 5-10 મિનિટ માલિશ કર્યા પછી ચણાનો લોટ કે એવું લઈ એનું ઉપટન કરી લેવું, જેથી વધારાનું જે ઉપરનું તેલ હોય એ ચણાના લોટમાં શોષાઈ જશે અને ગરમ પાણીથી સ્નાન કરી લેવું। આ માલિશ કરવાથી ચામડીની અંદર તેલ ઉતરશે અને આપણી ચામડીમાં આવી રૂક્ષતા આવતી બંધ થઈ જશે। ચામડીને પણ મજબૂત બનશે અને એની કાર્યક્ષમતા પણ વધશે। માથાની અંદર ખાસ જે લોકો તેલ ન નાખતા હોય અને શિયાળામાં તો સૂકું થઈ જાય છે ચામડી, એટલે તેલ નાખવું જોઈએ। જો એવું નહીં કરીએ તો ધીરે ધીરે કોદરી ઉખડવાની શરૂઆત થતી હોય છે। તો ખાસ શિયાળામાં તો માથામાં તેલ નિયમિત નાખવું જોઈએ। આ ઉપરાંત એક વિહારમાં સ્વેદનની વાત કરેલી છે। સ્વેદન એટલે કે સ્ટીમ બાથ। જીમમાં કે એવી ઘણી જગ્યાઓએ આવા સ્ટીમ બાથ થતા હોય છે, તો એ બી જો ઘરમાં કંઈ વ્યવસ્થા થઈ શકે એવી હોય તો એ પણ કરવી જોઈએ। બીજું એક છે કે સ્વેદન માટે એક આતપ સેવનની વાત કરેલી છે। એટલે કે આતપ એટલે સૂર્યનો તડકો। સૂર્યના તડકાનું સેવન કરવાનું છે કે સૂર્યના તડકામાં રહેવાનું છે। આપણને ભારતમાં જે ઓફિસ વર્ક કરે છે કાં તો જે સ્ત્રીઓ આખો દિવસ ઘરમાં રહે છે એ બધાને વિટામિન ડીની ખાસ ઉણપ આવતી હોય છે। ક્યારેક કોઈ રિપોર્ટ કરાવ્યા હશે તો મેજોરિટી વિટામિન ડી અને વિટામિન B12ની ઉણપ આપણા પ્રદેશમાં વધારે જોવા મળે છે। એનું કારણ વિટામિન ડીનું તો એ છે કે એનો મુખ્ય સ્ત્રોત જ સૂર્યનો પ્રકાશ છે। એવું કામ જ નથી કે સૂર્યપ્રકાશમાં જવું। જેમ કે કોઈ બેંકમાં કામ કરે છે તો બેંકમાં ગયા પછી એસીમાં આખો દિવસ રહેવાનું છે, સૂર્ય આથમ્યા પછી ત્યાંથી બહાર નીકળે છે, તો સૂર્યપ્રકાશ તો મળતો જ નથી શરીરને, તો વિટામિન ડીની પૂર્તિ કેવી રીતના થશે? તો શિયાળો એક મોકો હોય છે આપણા માટે કે સૂર્યપ્રકાશમાં રહીએ। બપોરના સમયે કે બ્રેકના સમયે અડધો કલાક, પોણો કલાક, 1 કલાક સૂર્યપ્રકાશમાં રહીશું તો આ વિટામિન ડીની ઉણપ આપણા શરીરમાંથી પૂરી થશે। શિયાળા સિવાય ઉનાળામાં કે એમ આ સૂર્યપ્રકાશ આપણે સહન કરી શકતા હોતા નથી, એટલે ત્યારે કદાચ આ પ્રક્રિયા થઈ શકશે નહીં। એટલે શિયાળાનો સમય એ ઉત્તમ સમય છે કે આખા વર્ષ માટે જરૂરી વિટામિન ડી આપણે ભેગું કરી લઈએ। વિદેશના લોકો પણ જ્યાં ઠંડીની મોસમ જ 12 માસ હોય છે, એ લોકો તો સમય કાઢી અને બપોરના સમયે કે એમ આપણે જોયા હશે કે બને એટલા કપડાં ઓછા પહેરી અને સૂર્યના પ્રકાશમાં આરામ કરતા હોય છે, જેને આપણે સનબાથ કહેતા હોઈએ છીએ। બીજું, બહાર ઠંડી વધારે હોય છે એટલે ઘર ગરમ રહે એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ। બારી બારણાં બંધ રાખવા જોઈએ અને ઘરની અંદર જો બહુ જ ઠંડી જે પ્રદેશોમાં પડે છે
ત્યાં હીટર વગેરે પણ લગાવી શકાય છે. જે ઘરમાં નાના બાળકો હોય એ લોકોએ પણ આ પ્રયોગ કરી શકાય કે હીટર વગેરે રાત્રે ચાલુ કરી શકાય અમુક સમય માટે. બાળકોને ઓઢાડીએ છીએ તો રાત્રે ક્યાંકના ક્યાંક હાથ પગ હલાવી અને ઓઢવાનું નીકળી જતું હોય છે. પછી આખી રાત એ ઠંડક શરીરને લાગતી હોય છે અને સવારે પછી શરદી થવી, છીંકો આવવી વગેરે બીમારી ચાલુ થતી હોય છે. તો આવું ન થાય એના માટે એક સિમ્પલ હીટરની વ્યવસ્થા. આ હીટર એ કંઈ મોડર્ન નથી. આપણા ઘણા પ્રદેશોમાં આપણે ટીવીમાં બી જોયું હશે કે ઘણા ઘરોની અંદર આગ સળગાવી શકાય એવી વ્યવસ્થા થતી હોય છે કે એક ખૂણામાં લાકડા વગેરે સળગાવી શકાય એવી વ્યવસ્થા હોય છે, જેની ગરમીથી આખું ઘર ગરમ રહે. આ એક સ્વેદનનો પ્રકાર છે. શાસ્ત્રમાં પણ આ બાબતનું વર્ણન કરેલું છે. બીજું એક મુસાફરી જ્યારે કરીએ ત્યારે એ ઢાંકેલા ચારે બાજુથી બંધ હોય એવા વાહનની અંદર મુસાફરી કરવી જોઈએ. ટુ વ્હીલર વગેરેમાં મુસાફરી શિયાળામાં કરવાથી બીમારી થવાની શક્યતા રહેલી હોય છે. એટલે હંમેશા શક્ય હોય તો ફોર વ્હીલર કે મોટા કોઈ બંધ વાહનમાં મુસાફરી કરવી વધારે યોગ્ય રહે. પહેરવા માટે ગરમ જાડા વસ્ત્રો, સ્વેટર વગેરે પહેરવા જોઈએ. પણ ખાસ લોકો માથા ઉપર ટોપીની જગ્યાએ પટ્ટી વગેરે સામાન્ય કાં તો કાનમાં રૂ નાખીને ચલાવતા હોય છે. એવું ન કરવું જોઈએ. આપણે માત્ર કાનને ઠંડીથી નથી બચાવવાના, કાનને તો વિશેષ બચાવવાના છે, પરંતુ ઉપરનું જે શિર છે, માથું છે, એ તમામને આપણે ઠંડીથી બચાવવું પડશે. જો આખા માથાને લપેટી લે એવી ટોપી કે એવું જો પહેરવામાં આવશે તો જ ફાયદો થશે. બાકી પટ્ટી વગેરેથી સામાન્ય ફાયદો થશે. અને ટુ વ્હીલર જેવા વ્હીકલ ઉપર તો મુસાફરી જો પટ્ટી વગેરે પહેરીને કરશું તો બીમાર પડવાની શક્યતા વધી જતી હોય છે. ઘરમાં ઓઢવા માટે પણ ધાબળા રજાઈ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઠંડી વાયુ, ઠંડો પવન જો સામેથી આવતો હોય તો એનાથી તો ખાસ બચવું જોઈએ. અને એક વિહારની અંદર વિશેષ વ્યાયામ કરવો જોઈએ. કસરત, ઘણા લોકો એવું હોય છે કે શિયાળામાં કસરત કરતા હોય છે, તો આ ઉત્તમ સમય છે આપણા શરીરને બળ ભેગું કરવા માટેનો. તો શિયાળામાં બને એટલી વધારે વ્યાયામ કરી અને બળ પણ વધારે હોય છે તો કરી પણ શકાય છે વ્યાયામ. તો સારો એવો વ્યાયામ કરી અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને શરીરનું બળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. આ ઋતુમાં કેવા રોગો થાય છે અને કેમ થાય છે, એમાં શું કરવું જોઈએ એ વિશેની વિશેષ ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.